क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટ અમદાવાદ હાઈવે પર દરગાહનું અત્યારે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। જે દરગાહનું ડિમોલેશન થઈ રહ્યું છે તે હઝરત જલાલશાહ પીર દરગાહ, જેને અત્યારે તોડી પાડવામાં આવી રહી છે। વર્ષ 1963માં વકફમાં નોંધાયેલી આ દરગાહ છે। વાત કરવામાં આવે ગુજરાત હાઈકોર્ટની તો આ દરગાહ ગેરકાયદેસર હોવાની ગુજરાત હાઈકોર્ટે વાત કરી હતી ને જે ટ્રસ્ટની અરજી હતી તે ફગાવી હતી। સમગ્ર ઘટનાક્રમની વાત કરવામાં આવે તો રાજકોટના આણંદપર ગામના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 27 નજીક આ દરગાહને તોડી પાડવાના સરકારી આદેશ બાદ અત્યારે તાત્કાલિક તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એસીપી પીઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં અહીં આ ડિમોલેશન ચાલી રહ્યું છે। આપણે વાત કરીએ સ્થાનિક લોકો સાથે જે દરગાહ તોડી પાડવામાં આવી રહી છે, આપનું આ બાબતે શું કહેવું છે? જે રીતે હાઈકોર્ટે અરજી નકારી છે। જી સાહેબ, હાઈકોર્ટ શ્રીએ આપણે જ્યારે પહેલી વાર અરજી કરેલી હતી ત્યારે પહેલી વાર અરજીમાં હાઈકોર્ટે આપણા બહુ સારો એક ફેવરમાં પહેલા આપણે જ્યારે મેટર ગઈ હતી ત્યારે વાત થઈ હતી। હાઈકોર્ટે એવું કીધું કે તમે ઉપર જાઓ, હજી અમારાથી ઉપર જાઓ, એટલે આપણે ડબલ બેન્ચમાં આપણો કેસ આજે આપણે કર્યો। આ હાઈવે ઓથોરિટી એવું કહે છે કે અમને સાલ 2002 ની અંદર સરકારશ્રીએ સંપાદન કરેલી જગ્યા છે। તો સાહેબ 1963 થી 1963 થી તો અમારો વકફમાં જગ્યા બોલે છે અને આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા 2004ની સાલની અંદર જયારે સર્વે કરવાયું હતું ત્યારે એમણે પોતે કીધું હતું આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયાએ કે આ જગ્યા કમસે કમ 400 થી 500 વર્ષ જૂની છે। આમાં ક્યાંક ને ક્યાંક દરેક ધર્મના વ્યક્તિની ક્યાંક ને ક્યાંક લાગણી દુભાડી છે। એટલે બસ હવે આપણે એક જ એવી વસ્તુ છે સાહેબ કે કોર્ટનું પણ માન્ય રાખવામાં આવેલું નથી। જે રીતે કહેવામાં આવી રહ્યું છે અત્યારે ડિમોલેશનની પ્રક્રિયા હું તમને બતાડવા જઈ રહ્યો છું। નેશનલ હાઈવે પર આ દરગાહ આવેલી હતી અને એ દરગાહ જે જગ્યા રોકાણ શાખાથી માંડીને તમામ જે અધિકારીઓ છે તેના દ્વારા અત્યારે તોડી પાડવામાં આવી રહી છે। ખાસ જસ્ટિસ અનિરુદ્ધ માઈએ સરકારના સત્તાધીશોને જે નિર્ણય બહાલી રાખ્યો છે અને હાલ જે પ્રકારે ડિમોલેશનની કાર્યવાહી રાજકોટમાં હાથ ધરવામાં આવી છે। વર્ષો જૂની આ દરગાહ છે તેને અત્યારે તોડી પાડતા રાજકોટમાં અત્યારે ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી હોય તેવું મુસ્લિમ સમાજના અગ્રણીઓ કહી રહ્યા છે। પરંતુ હાલ અત્યારે વકફમાં નોંધાયેલી જગ્યા પણ તોડી પડાઈ છે। જે રીતે અમિત શાહે પણ વાત કરેલી હતી કે વકફની જગ્યા દાનમાં આપી શકે, ન તો કોઈ સરકારી પ્રોપર્ટી પર કબજો કરી શકાય છે, એટલે કે કોઈની પ્રાઇવેટ માલિકીની હોય ત્યાં પણ કબજો કરી શકાતો નથી। ત્યારે હાઈકોર્ટે જે અરજી ફગાવી છે તે અરજી ફગાવ્યા બાદ તાત્કાલિક સરકારે નિર્ણય લઈ આ દરગાહને તોડી પાડી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।